પૂર્વનો એવા બાળકનો જન્મ પણ આ બાળકનો જન્મ, આ બાળકનું રૂપ, આ બાળકનું માધુર્ય, એની સૌમ્યતા અને એને જ્યારે જુએ ત્યારે ભલભલા માણસ એની તરફ આકર્ષાય. બાળક માતા પિતાના સંસ્કારને લઈને દિવસે દિવસે મોટું થવા લાગ્યું. પણ આ પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ જીવ હતો. સુચિનામ શ્રીમતામ ગ્રહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પૂર્વે કંઈક બાકી રહ્યું હોય એ જ એવા આવા ભક્તોના ઘરે એ જન્મ લઈને આવે અને પોતાનું કંઈક રહેલું પૂર્વ જન્મનું બાકી એને પૂર્ણ કરીને એ ચાલ્યો જાય છે. ગીતાજીનો મત છે સુચિનામ શ્રીમતામ ગ્રહે યોગ ભ્રષ્ટો વિજાયતે. યોગ ભ્રષ્ટ જીવ કંઈક બાકી રહ્યું હોય એ પૂર્ણ કરવાને માટે આ રીતે આવા સારા દિવ્ય આંગણાની અંદર દિવ્ય પરિવાર, ભક્તિમય જે ઘરમાં વાતાવરણ હોય, ઘર ન હોય, જેનું ઘર પણ એક મંદિર જેવું હોય, આવા ઘરની અંદર આવું બાળક જન્મ લઈને આવે. એટલે દેવજી ભક્તના ત્યાં જાણે કે આ રીતે કોઈ યોગ ભ્રષ્ટ જીવ જન્મ લઈને આવે. માતા પિતાના એવા સંસ્કારી વાતાવરણની બીચમાં બાળક મોટું થવા લાગ્યું. નાના નાના બાળકોની સંગાથે રમવા લાગ્યો. પણ બાળકો પણ આને છોડે નહીં. અરે ગલીઓની બહેનો આ બાળકને જુએ તો દોડી અને એને પકડી લે, એને રમાડવાનું મન થાય. કેવું તો એ વાલું સોયું હશે એ બાળક, કેવું એ લાડલો જોતામાં આ દેવની ભક્તનો બાળક સારા એ નૈનપુરનો એક લાડલો બાળક બની ગયો. એક લાડકો એવો બાળક, આખા ગામનો લાડલો દીકરો. અને આ લાડકવાયો દીકરો આગળ વધતા 18 થી 20 વર્ષની ઉંમર પહોંચ્યો છે. એવા આનંદમય સત્સંગમય માતા પિતા પણ હવે એના જીવન સંધ્યા ઢળી રહી છે. અને એવા સમયની અંદર આ યુવાન દીકરો મા બાપનો આધાર બની અને યુવા અવસ્થાએ ભર યુવાનીએ પહોંચ્યો છે. એવામાં એક દિવસ રાત 20 વર્ષની ઉંમરે પહોંચેલો યુવાન એકદમ અચાનક ઘરે આવ્યો. માં, મને શરીરે એક કસર જણાય છે. ઘરનું કાર્ય છોડીને માં દોડતી ત્યાં આવી. બાળકને ખાટલે સુવાડ્યો. નાડે તપાસી બાળકનું શરીર ટેમ્પરેચર વધી ગયું. વૈદ્યોને બોલાવ્યા. એ સમયની તમામ પ્રકારની ઔષધિઓ થવા લાગી. જોતામાં તો ગામમાં એક સ્થાન પ્રત્યે ખબર પડવા માંડી. દેવજી ભક્તનો યુવાન દીકરો બીમાર છે. ઘરના આંગણામાં લોકો આવી ઉભા થવા લાગ્યા. પણ એ સમયે આજનો આ દિવસ દેવજી ભક્ત એનો આ દીકરો નહોતો. જાણે કે આખા ગામનો આ લાડકવાયો દીકરો હોય. અને એવો કવિ કહે છે, દીકરો મારો લાડકવાયો દીકરો દીધેલો. જાણે એવો આ દેવનો પરમાત્માએ દીધેલો હોય એવો આ લાડકવાયો દીકરો. અને એ દીકરાની આ તબિયતને જે સાંભળે એ આવીને દેવજી ભગતના આંગણામાં ઉભા રહેવા લાગ્યા. મનોમય પ્રભુને પ્રાર્થનાઓ કરવા લાગ્યા. વૈદ્યો એની દવાઓ કરવા લાગ્યા. પણ દવા તો યાને અસર નથી કરતી. માં ઘી આવીને ઘસી રહી છે. એના પગના તળિયાઓ એની ઉપર આજે
માલિશ કરી રહી છે, પણ આની ગરમી ઘટતી નથી. અને આજનો આ દિવસ દેવજી ભક્તના જીવનનો નહીં, સારાએ નૈનપુર ગામનો, જાણે કે સૂર્ય પૂર્વમાંથી ઉગેલો આજે પશ્ચિમ તરફ જઈ રહ્યો હતો અને સાંજનો સમય થતા જ્યારે સૂર્ય અસ્તાચળને પામવા જાય એવા જ સમયમાં આ દેવજી ભક્તના લાડલા દીકરાએ સદૈવની માટે પોતાની આંખો બંધ કરી. આખા ગામનો આ લાડકો દીકરો, આખા ગામનો આ લાડકો આવ્યો દીકરો, એને આંખ બંધ. જાણે કે દેવજી ભક્ત અને શાંતા દેવી એના જીવનનો સૂર્ય અસ્ત થઈ ગયો. લોકોની આંખોની અંદરથી ધાર ધાર આંસુઓ વહી રહ્યા છે. અને એક એક ગામનો યુવાન રડી રહ્યો છે. એક એક માતાઓની આંખો આજે ભીની થઈ છે. જાણે કે દરેક માતાના હૈયામાં આજે વેદના હતી. જાણે પોતાનો દીકરો ગુમાવ્યો હોય એવી એ નૈનપુરના લોકોના હૈયામાં વેદના સારું એ કામ એકત્રિત યુવાન દીકરાની અંતિમ ક્રિયાઓ અંતિમ ક્રિયાઓ પૂર્ણ થતા સંસારના રીત રિવાજ મુજબ દરેક લોકો ત્યાં આવી અને શોક કરવા લાગ્યા. પણ આ એક પરાત્પર પુરુષોત્તમ નારાયણનો ભક્ત મુક્ત દેવજી ભક્ત એના આંગણામાં આવીને લોકો રડે. દેવજી ભક્તને આ ગમે નહીં. અને દેવજી ભક્તે એક દિવસ એમના પત્નીને કહ્યું, દેવી દીકરો મારીને તારી બીચમાં હતો તો કદાચ આટલા લોકો એને ઓળખતા હતા. એ દીધો તો તોય એ દેવનો દીધેલો હતો, ભગવાને દીધેલો હતો. અને કદાચ લઈ ગયા તો એ પરમાત્મા લઈ ગયા છે. પરમાત્મા ત્યાં લઈ જઈ અને એને શાશ્વત સુખ આપ્યું છે. અને આપણે કદાચ આપી શકત તો 50-100 વીઘા જમીન દઈ શકત, એથી વધારે શું આપત. આજે પરમાત્માએ એને પોતાનું નિજ ધામ દીધું છે, આટલું સુખ દીધું છે. અને જ્યારે આપણા દીકરાને પ્રભુનું ધામ મળ્યું હોય એની માટે શોક ન હોય, આનંદ હોવો જોઈએ. આંગણામાં આવીને લોકો રડે છે એ મને ગમતું નથી. ભગવાનની મૂર્તિ આનંદમય છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની પરમાત્મા ઉત્પત્તિ કરે, એનું પાલન કરે, પોષણ કરે, એનો નાશ કરે, છતાં પણ પરમાત્માને રંચ માત્ર ક્યાંય દુઃખ નથી હોતું. અને એ જ પ્રમાણે પ્રભુનો ભક્ત એમાં ઓતપ્રોત બની જાય અને એવા ભગવાનના ભક્તના જીવનમાં દુઃખો આવે તો એવા દુઃખોમાં એ પણ ત્યાંથી ખસતો નથી, અડતો નથી. એનો પ્રત્યક્ષ પુરાવો દેવજી ભક્તે એમની પત્નીને કીધું, એક કામ કરો, ઘરને તાળું વાગી દો. ભર યુવાન દીકરો મૃત્યુ પામ્યો તો લોકો આજે એના આંગણે આવતા હતા અને પોતાના મકાનને તાળું વાગી દેવજી ભક્ત ખેતરમાં ચાલ્યા ગયા. એમના પત્નીને કીધું, જાઓ દેવી, આ ઘીનો ઘડો છે એ લઈ ગઢડે જાઓ, મહારાજ બિરાજે છે ત્યાં જઈને મહારાજ અને સંતોને રસોઈ દેજો. મહારાજ અને સંતોને રસોઈ દેજો. બસ દીકરાના નિમિત્તે આપણે કોઈ શોક નથી. દેવનો હતો ને દેવે દીધો ને દેવે દીધો. આ સમજણ વાતો કરી શકાય છે. જીવનમાં જ્યારે આવે છે ભલભલા હચમચી જાય છે. અને આ બેન ગઢપુર આવ્યા. 3 ચોગાના ધરતલ
સ્વામી લીંબ વૃક્ષ નીચે વિશાળ સંત અને સત્સંગીઓની સભાની મધ્યમાં બેઠા. બેને દૂરથી મહારાજને દર્શન કર્યા. હોરો પાથર્યો. પાર્ષદ ગયા નથી. ઘીનો ઘડો આવ્યો તો મહારાજને અર્પણ કર્યો. આપ અને સંતોની માટે આમાંથી અને મહારાજ ત્યાં બેઠા બેઠા જે વાત કર્યો, અમારા ભગત કેમ છે? મહારાજ બેને જવાબ દીધો, મહારાજ સારું છે. સાંભળતો હવે આ દેશની આર્ય નારી, આ દેશની એક માં, એક જનેતા, અને ભગવાન જો મળે, ભગવાન ઓળખાઈ જાય તો એ સાચા અર્થમાં કેવી શક્તિ બને એનો આ દૃશ્ય દાખલો જુઓ તમે. પ્રભુ આનંદમાં છે. કોઈ તકલીફ તો નથી ને? કોઈ ચિંતા તો નથી ને? આજ મહારાજ પૂછી રહ્યા છે સાધના દેવીને, દેવી દેવજી ભક્ત મજામાં તો છે ને? એને કોઈ તકલીફ તો નથી ને? તમારા પરિવારમાં કોઈ મુશ્કેલી તો નથી ને? અને તે દિવસે આ બેન જવાબ આપે છે, પ્રભુ ના પ્રભુ, કોઈ તકલીફ નથી. મહારાજ કોઈ મુશ્કેલી નથી. હા મહારાજ, થોડી ચિંતા હતી, પણ એ ચિંતા એને પણ આપણે લઈ લીધી છે. એટલે હવે અમારે મન કોઈ ચિંતા નથી મહારાજ, અમારે મન કોઈ ચિંતા નથી. એક માના શબ્દો હતા. એક ના એક દીકરાની માં, આખા એ નૈનપુર ગામનો લાડકો દીકરો, અને એવા દીકરાને ગુમાવનારી આ માં, અને એ માના મુખના શબ્દો નીકળ્યા, હે પ્રભુ, થોડી ચિંતા હતી ને? એ ચિંતા પણ તમે લઈ લીધી. હવે મારે કોઈ ચિંતા નથી. અને તે દિવસે સહજાનંદ સ્વામીએ પૂછ્યું હતું, દેવી શું ચિંતા હતી? શું ચિંતા મેં લઈ લીધી? અને જવાબ દીધો, પ્રભુ પ્રભુ મોટી ઉંમરે એક દીકરો દીધો હતો. એ દીકરો યુવાન થઈ પ્રભુ 18 થી 20 વર્ષની ઉંમરે પહોંચ્યો હતો. અને હા, 18-20 વર્ષની ઉંમરે જ્યારે દીકરો પહોંચે ત્યારે દરેક મા બાપને એક ચિંતા થાય. અને કઈ ચિંતા હોય? એના સંબંધ કરાવી દઈએ, એનું લગ્ન લેવડાવી દઈએ. હા પ્રભુ, આ તમારો દીધેલો દીકરો આ ઉંમરે પહોંચ્યો તો હવે થોડી થોડી મને તમારા ભગતને ચિંતા થતી હતી કે એની માટે યોગ્ય કન્યા ગોતીએ, એના સંબંધ કરીએ, એના લગ્ન કરીએ. પણ પ્રભુ પ્રભુ, આ ચિંતાએ તમે મુકાવી દીધી. શું જવાબ હશે ભાઈ? પ્રભુ, એ ચિંતામાંથી પણ તમે અમને મુક્ત કરાવી દીધા. હવે અમારી પાસે કોઈ ચિંતા નથી. અમને શાંતિ. આખી સભાની આંખમાં આંસુ આવી ગયા હતા. મહારાજ, એક દીકરો હતો ને, એ તમે લઈ લીધો. એને તમે તમારા ધામમાં લઈ ગયા પ્રભુ. પ્રભુ, હવે અમારે કોઈ ચિંતા નથી રહી. ખુદ એ સમયે ઇતિહાસ એમ બોલે છે કે મહારાજની આંખો ભીની બની ગઈ હતી. મહારાજની આંખો ભીની બની ગઈ હતી. આ શું ભક્તોની સમજણ છે? શું સમજણ છે? પણ ક્યારે આનંદ મૂર્તિ એવા પરમાત્મા છે, અને એ પરમાત્મા
જેવા છે એવા જો સમજાણા, એનું મહાત્મ્ય ઓળખાયું, અને એ મહાત્મ્ય ઓળખાય પછી આપણે એની મસ્તીમાં લાગી જઈએ તો આપણું જીવન પણ આનંદમય બની જાય. શોકમાં શોક ન હોય, આનંદમાં આનંદ ન હોય, બસ આપણી મસ્તીમાં જીવતા હોય. પછી આપણે આપણી મસ્તી જે છે એની અંદર આપણે જીવતા હોઈએ છીએ. એનો આનંદ અદ્ભુત હોય છે, એનો આનંદ જ જુદો હોય છે. તો પરમાત્મા આ જગતની ઉત્પત્તિ કરે, આ જગતનું પાલન કરે, આ જગતનો સંભાળ કરે, છતાં પણ એ પરમાત્મા એમના એમ જ રહે છે, એને કોઈ શોક દુઃખ આનંદ નથી. એમ પરમાત્માનો જે ભક્ત એના જીવનની અંદર પણ જો આવું કઈ થાય તો એના જીવનમાં કોઈ શોક ના હોય, કોઈ દુઃખ ના હોય. બસ પત્ની મરી ગયા તો જવાબ દઈ દીધો મહેતાજીએ કે ભાંગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ. ગોપાલને સુખથી ભજીશું, આનંદ આવશે. પછી એ મહારાજની મસ્તીમાં નાચતો એમ મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मैंने अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। कहाँ लेके आई, जहाँ अपने सिवा पाई। पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, बस एक मैं हूँ, बस एक मैं हूँ, तुझा कुछ ना मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। लेके आई, लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। ત્યારે મને ખ્યાલ આવ્યો, પતા ચલા મુझके अलावा कुछ नहीं। આ જગતની અંદર હું અને મારો પરમાત્મા, હું અને મારો ઠાકોર છે, બાકી આ જગતમાં બીજું કોઈ કશું કાંઈ નથી. જ્યારે હું આ છોડીને જવાનો છું, બસ ત્યારે એક હું જ અને મારો પ્રભુ, આ બે જ છીએ. આત્મા અને પરમાત્મા જો શુભ કાર્યો કર્યા હશે તો પરમાત્માની મુલાકાત થશે. પણ પરમાત્માની અંદર ઓતપ્રોત એનું મહત્વ અને મહાત્મ્ય જો સમજે તો એને એની મસ્તી ચડે. એ મસ્તી એને ચડે ત્યારે ખબર પડે કે આ આત્મા એ દેહથી અલગ છે. મહારાજ કહેતા આત્મા સ્વરૂપે વર્તતા શીખો. આ આત્મા એ દેહથી અલગ છે અને એ દેહથી આત્માને અલગ સમજતા શીખે પછી એની મસ્તીમાં ઓતપ્રોત થઈ જાય. બીચમાં મળે તો એ મહેમાન ગતિ છે, આવે તો એને ભોગવે, ન આવે તો એને એનો શોક નથી, એને એનું દુઃખ નથી. બસ પછી એક જ મુझे मेरी मस्ती कहाँ लेके आई, मेरी मस्ती कहाँ लेके आई, अरे मैं हूँ
પરમાત્મા એ પણ આનંદમય છે, આનંદ મૂર્તિ છે, અને એ જ્યારે સમજાય જાય ત્યારે પોતાનું જીવન પણ આનંદ આનંદ અને આનંદમય બની જાય. અને પછી જગતમાં આનંદ સિવાય કાંઈ ન મળે. પછી આ જગતની અંદર આનંદ સિવાય કાંઈ ન મળે, એની સિવાય કશું જ નહીં. અને એટલા માટે મહારાજે કીધું આ વાત આજે સમજો તોય ભલે વચનામૃત. એ પરમાત્માની પાસે આવવું, એ પરમાત્મા એની પાસે આવવું, એ પરમાત્માને ઓળખવા, એ પરમાત્માની ભક્તિ કરવી, એની તન્મય થવું, એ પ્રભુને સારું એ જીવન સમર્પિત કરી દેવું, બસ એ જ આ જીવનનું મુખ્ય ધ્યેય છે, લક્ષ્ય છે. આ મનુષ્ય જન્મ મળ્યું કેવલ અને કેવલ પરમાત્માને મેળવવા માટે મળ્યું છે. મનુષ્ય જન્મનું જો કોઈ પણ લક્ષ્ય હોય તો એક જ છે કે બસ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચવું, પરમાત્માની અંદર ઓતપ્રોત થવું, આ જ એનું લક્ષ્ય છે. અને એ પરમાત્માના ચરણારવિંદ સુધી તમારું જીવન એ પહોંચી ગયું, બસ છેલ્લે ગોલ્ડ મેડલની અંદર મુક્તિ. છેલ્લે ગોલ્ડ મેડલ એ તમને મોક્ષ રૂપી ગોલ્ડ મેડલ મળે, મુક્તિ રૂપી ગોલ્ડ મેડલ મળે, એ તમને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થાય. લક્ષ્ય જીવનની અંદર લક્ષ્ય હોવું જોઈએ. અને જો કોઈ પણ લક્ષ્ય પ્રભુએ જ્યારે ભેજા છે તો એક જ લક્ષ્ય લઈને મોકલા છે, પરમાત્માને પામી જા. અને એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહ્યું, એને લખ્યું બસ આ છે. તમે આ વાત આજે સમજો તોય ભલે, કાલે સમજો તોય ભલે, 5-25 વર્ષ પછી સમજો તોય ભલે. આ વાત કઈ વાત? આ વાત કઈ વાત? મહારાજને પામવા, મહારાજની ભક્તિ કરે, મહારાજનું ભજન કરો, મહારાજમાં ઓતપ્રોત થવું, આ એના થઈને રહેવું, એના આનંદે આનંદ કરો. આ મહારાજ કે આ વાત આજે સમજો તોય ભલે, અરે 25 વર્ષે સમજો તોય ભલે, આ જન્મે સમજો તોય ભલે, કે પછી 100 જન્મે સમજો, પણ આ વાત જ્યાં સુધી નહીં સમજાય, આ વાત કે ભગવાનને પામવાની, ભગવાનમય બનવાની, ભગવાનની શરણાગતિ સ્વીકારવાની, ભગવાને જે બતાવ્યું એ પ્રમાણે જીવન જીવવાની, ભગવાને બતાવ્યું એ પ્રમાણે જીવન જીવવાની, એ વાત જો નહીં સમજો તો આરો નથી 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 અને નથી. પછી એ વાત સમજાય ગઈ ત્યારે ત્યાં પૂર્ણ. એટલે મેં હું આનંદ, ઓ મેરા. બસ એ જ્યારે ભગવાન જેવા છે એવા સમજાઈ જાય ત્યારે એમ કવિ કહે કે મેં હું આનંદ. બસ હું આનંદમય, પછી આનંદ દેખાય, પછી બીજું કાંઈ ન એને દેખાય, એને બીજું કશું જ ન દેખાય. દાદા ખાચરની માટે જગત બોલવા લાગ્યું, સ્વામિનારાયણને દુનિયા ભગવાન કહે છે. અરે દાદો, જે ભગવાનને એના ઘરે રાખે છે, અરે ભગવાન જેવા 500 પરમહંસો સંકલ્પ કરે ઉડતું મચ્છર મરેલી ઘોડીની અંદર નાખી દે અને દાહા કાચરની ઘોડીઓને હણહણાટ કરતી જીવતી કરી નાખે. આવા એ સંતો, આવા એ સંતો, એ સમર્થ સંતો એ દાદાના આંગણાની અંદર રહે છે, અને છતાં દાદો વાંજ્યો છે. વિચાર કરજો, દાદાની માટે આ શબ્દો બોલાતા હતા, દાદાને કોઈ અસર નથી. અને જ્યારે દાદાના માધ્યમે કરી અને સંતોને અને ભગવાનની માટે જ્યારે બોલાવા લાગ્યા ત્યારે દાદાને તો કોઈ અસર ન થઈ, પણ જીવુબા અને લાડુબાથી ન રહેવાય. કારણ કે બહેનો જે છે ને એનું હૃદય આમ કોમળ છે, દયાળુ છે, કોમળ છે, અને એનાથી આમ સહન પણ ના થાય, દયાળુતા. અને આ જીવુબા અને લાડુબા એનાથી સહન ન થયું, અને તે દિવસે જીવુબા અને લાડુબાએ દાદાને બોલાયો હતો, અને દાદાને બોલાવીને કીધું હતું, દાદા દાદા એક કામ કરો, આખી દુનિયા તને વાંચ્યો કે છે, નિર્વંશ મહારાજની પાસે જાઓ અને જઈને પ્રાર્થના કરો, મહારાજ એક દીકરો આપો. આ મેનું ટળી જાય,
દાદા કહે છે નહીં બેન એ નહીં બની શકે. અરે પણ દુનિયા તને ગાયો દે છે અને તેથી દાદા આવા જ શબ્દો બોલ્યા છે ને મેં आनंद है मेरा, अरे मैं आनंद आनंद है मेरा, अरे मैं आनंद आनंद है मेरा, अजब है मस्ती, अजब है मस्ती, किया कुछ सुनाए मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। यहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई। ભગવાનની શબ્દો નીકળ્યા હશે મેં હું આનંદ હોય મેરા આનંદ. આજ બસ આવા મને મહારાજ મળ્યા બસ અને એ મહારાજની મૂર્તિના સહારે આનંદ આનંદ અને આનંદ છે. કાંઈ મળે તોય ભલે અને ન મળે તોય ભલે. દુનિયાને બોલવું હોય કે બોલે બેન આ લોકના એ પદાર્થો કે આ લોકના તુચ્છ સુખો અને માનવા માટે હું મહારાજની પાસે ન જાઉં, મહારાજની પાસે નહીં જાઉં. અને દાદા ન ગયા કારણ કે અજબ હે એ મસ્તી, અજબ હે વહી મસ્તી. એ મસ્તી જેવી છે. મેરે તો गिरधर गोपाल हुसरोना कोई एक वखतની જેને જેને મસ્તી બાપ ચડીને એનું કામ કર્યું. મસ્તી ચડવી જોઈએ, મસ્તી ચડવી જોઈએ. એને મસ્તી ભગવાનના ભક્તિની મસ્તી ચડી ગઈ, બેડો પાર થઈ ગયો. આ લોકોને બહાર નાસ્તા કૂદતા એની મસ્તી ચડ્યો તો ગાંડા થઈ જાય, કોઈ ગાંડા થઈ જાય લોકો. આપણે તો આ મસ્તી પરમાત્માના નામની, પરમાત્માની ભક્તિની એ મસ્તી ચડાવવાની અને એ મસ્તીઓ જ્યારે જોઈએ એ મસ્તી ચડે ને બસ પછી આ દુનિયામાં કાંઈ કશું કરવાનું નથી. આજે મસ્તી આવી ચડી ગઈ, અજબ હે વહી મસ્તી. એ મસ્તી અજબ છે. બસ એનો મને આનંદ હતો, અતિ આનંદ હતો. અને માટે દાદાએ કહી દીધું હતું કે મારે કંઈ નથી જવાનું, કંઈ નથી કરવું. અને એ દાદા નો ગયા, લોકોએ બોલવાનું ચાલુ રાખ્યું, બહેનોથી સહન ન થયું ત્યારે ખુદ બહેનો મહારાજને કહેવા ગઈ. જીગુબા અને લાડુબા ગયા અને એને જઈને કીધું કે મહારાજ હવે તો અમારાથી સંભળાતું નથી. જગત દાદાને માધ્યમ બનાવી તમને અને આ સંતોને ગાયું છે. હવે જગત તમને અને આ સંતોને ગાયું દે છે. મહારાજ કે શું છે? મહારાજ આ દાદાના લગ્ન કર્યા આટલા આટલા વર્ષો થયા છતાં શેર માટીની ખોડ છે, દયા કરો, કઈ દયા કરો. હવે શું એને ખામી હતી? પણ મહારાજ એમ કહે કે એ તો અહીંયા કઈ આમાં થાય એમ નથી, બીજું લગ્ન કરો. એમને ભગવાન કહે છે, પરમાત્મા કહે છે અને મહારાજ એમ કહે કે બીજું લગ્ન કરો તો એ તૈયાર. કારણ મેં હું આનંદ ઓ મેરા આનંદ. એને કારણે મને આનંદ મળ્યો છે, આનંદ પ્રાપ્ત થયો છે અને માટે હું આનંદમય બન્યો છું. અને ઓહી મેરા આનંદ, ઓ મારો આનંદ છે. જે મૂર્તિ એ જ મારો આનંદ. હવે મૂર્તિ એ પરમાત્મા મને એમ કહે કે આમ કરવાનું એટલે હું એમ કરવા માટે તૈયાર છું. બીજું લગ્ન તો એ પણ એવી રીતે કે મહારાજ લગ્ન કરવું પણ એક શરત, લગ્ન કરવું પણ એક શરત. બોલો શરત શું છે? મહારાજ બીજું તો કાંઈ નહીં પણ લગ્નમાં મારો રથ તમે જેમ અર્જુનના રથને જેમ ભગવાન દ્વારિકાધીશે ચલાવ્યો એવી રીતે પ્રભુ આજે મારો આ લગ્નનો જે રથ છે અને એ રથને
પ્રભુએ તમે ચલાવો એટલું નહીં, પણ પ્રભુ મારો જો કોઈ પરિવાર હોય, મારો કોઈ સમાજ હોય તો આ સાધુ સંતો સત્સંગીઓ મુક્તો એ જ મારો પરિવાર છે. અને મારા લગ્નમાં કોઈ આવે તો એ સાધુ આવે. સાધુને જાણી જવાને જાન ગઈ મહારાજ પેલા સાધુઓ સંતો જાન જાય છે. હવે મને ગાણા ગાવા પડે અને તો જ જ્યાં જેવું હોય એમ કરવું પડે તો ભેરું ભેરું લાગે. ગાણા ગાઓ અને નિષ્કુળાનંદ સ્વામીએ ચાલુ કર્યું. મહારાજ કે બંધ કરો અને મને સમજાયો છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી આ બેને કે તો એ તો શું કરે? હાથમાં મીંડોર બાંધતા હોય ને તો એ મીંડોર અહીં છોડાવતા હોય. એમ કહી દે કે મીંઢોળ જે છે ને એ મીંઢોળ બસ આની સંગાથે બાંધી ફેરા ફરી એને પતિ બનાવીને તું પત્ની એની બની જાય, એની ગોપી બની જાય. અને એવો એમનો ઉપદેશ હતો કે નિષ્કુળાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી એનો એ ઉપદેશ. મહારાજે કહ્યું પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એટલે શૃંગાર બસ એ તો કવિરાજ અને એ તો પિંગલ શાસ્ત્રને ભણેલા આ વિભૂતિ હતી. આ મહાપુરુષ એને બધી જ ખબર પડતી હતી કઈ જગ્યાએ ક્યાં શું વાત કરવી, કઈ જગ્યાએ ક્યાં શું વાત કરવી એને ખ્યાલ હતો. બ્રહ્મ મુનિ કે પ્રેમ મુનિ પ્રેમાનંદ સ્વામી એને કહ્યું સુંદર મજાના કીર્તનો એની રચનાઓ એમને કરી અને એ રચનાઓ અને એ કીર્તનો અને ગાતા કેવો આનંદ હશે વિચાર તો કરો. જેને પરણાવા સ્વયં ભગવાન જતો હોય તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાતા. આજે શ્રીજી મહારાજ જેને પરણાવતા હશે સ્વયં પરાત્પર પુરુષોત્તમ નારાયણ જેને પરણાવવા અને એ જ્યારે દાદા એ પરણવા જતા હશે અને સંતો જેની ચાનડીઓ થઈ હશે એ કેવો એ માહોલ હશે, કેવો એ આનંદ હશે, એનો કેટલો અદ્ભુત આવો હશે. તમને શ્રીજી માર્ગ પરણાવે પરણો દાદા શ્રી માર્ગ પરણાવે તમે પરણો દાદા ખાટ. શ્રીજી માર્ગ પરણાવે તમે પરણો દાદા પરણો દાદા ખાટ. આરે કોઈ માનને કુમાર રે વાજો આરે કોઈ માનને કુમાર રે વાજો. શ્રીજી મહારાજ પરણાવે તમને, શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાટ. પરણો દાદા ખાટ. लोग आवे तो श्री कमरा रे मांगे ओ लोग आवे तो श्री कमरा रे मांगे. कमरा हूँ क्या भी अरे आऊँ मारा श्री कमरा हूँ क्या भी अरे आऊँ मारा श्री. શ્રીજી મહારાજ પરણાવે તમને, શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાટ. પરણો દાદા ખાટ. डमरा मागे तो दादा डमरा मागे तो डमरा लैया तारो तो धीरो लઈને આવું દાદા ખાચર તમારો તો ધીરો લઈને આવું દાદા ખાચર. શ્રીજી મહારાજ પરણાવે તમને, શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાટ. પરણો દાદા ખાટ. જોશી બનવું ગણતો જોશી બનવા તૈયાર. તારે જે જરૂરત હોય બધી જરૂરત પૂરી પાડું આ પરમાત્મા. પણ ક્યારે मैं हूँ आनंद वो मेरा आनंद. હું આનંદ સ્વરૂપ એ પરમાત્મા આનંદ મૂર્તિ અને જેવા
છે એવા એ ઓળખાઈ જાય અને એ પ્રભુ એ પરમાત્મા ઓળખાઈ ગયા અને ઓળખાઈ ગયા પછી એમાં ઓતપ્રોત બની જાય કે જે અજબ છે ઓયથી મસ્તી એની જે મસ્તી અજબ છે અને આ જોર અજબ છે ને મસ્તી એ કેવી મસ્તી હતી મહારાજ રથને ચલાવવા જાય એ સંતોને સાથે લઈ જાય આ મસ્તી નહીં તો બીજું શું કહેવાય આપણે જે આપણો દીકરો ભણ્યા તો ઘરે ઘરે કહેવા પ્રથમ પડે અને કઈક વાંચવું પડ્યું તો પાઘડિયું તો પીવું ઉતારવી પડે ત્યારે મેં ખરી વાત છે ને આ મહારાજની દયા નહીં તો બીજું શું અજબ થયો હોય એ મસ્તી જ અજબ છે કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને એ આનંદ સ્વરૂપે પરમાત્મા કે જેવા છે એવા જો ઓળખાઈ જાય તો આપણું જીવન પણ આનંદ આનંદ અને આનંદ થઈ જાય સરોવરની અંદર પડેલી જે ભીંજાયા વગર રહે ખરો સરોવરમાં ડૂબકી લગાવે ભીંજાયા વગર રહે ખરો એ પરમાત્મા એનું સ્વરૂપ સરોવર સમાન છે એક વખત એમાં ડૂબકી લગાવીએ ભીંજાઈ જઈએ અને એ આનંદ સરોવર છે આનંદના સરોવરમાં ડૂબકીઓ લગાવતા થઈ જઈએ આપણું જીવન પણ આનંદમય આપણું જીવન એ પણ આનંદમય બની જાય છે પરમાત્મા જગતની વિશ્વોત્પત્તિ આવી છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય એને કરનારા એવા એ શ્રીજી એવા એ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે છતાં પણ એમને કોઈ પણ પ્રકારે કોઈ એ પરમાત્મા આ બધું જ કરે છતાં આનંદમય રહે છે પ્રભુને આપણે વંદન કરીએ છીએ શા માટે પરમાત્માને વંદન શા માટે વંદન અને ચંદન એ પ્રભુને અતિ વાલા છે બંને શીતળતા અપાવે છે ચંદન એ તનને શીતળતા અપાવે વંદન હૃદય મનને શીતળતા અપાવે અને તમે જોજો તમારી પાસે આવીને કોઈ વંદન કરશે તમને ગમશે કારણ એ વંદનની અંદર નિર્માનીપણાનો ગુણ છે નિર્માનીપણાનો પાસું રહ્યું છે કે સામે નિર્માનીપણું દેખાય છે અને નિર્માનીપણું આવે એટલે સામેની વ્યક્તિની અંદરથી તરત જ એની પર આશીષ વંદન હંમેશા પ્રભુને કરવું વંદન કરવાથી ફાયદો શું શા માટે વંદન કરે છે તો કહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ પરમાત્મા એને વંદન આપણે કરીએ છીએ એટલા માટે કરીએ છીએ એટલા માટે વંદન કરીએ છીએ કે વંદન કરવાથી ત્રિવિધિ તાપ એનો પણ થઈ જાય છે નાશ ત્રિવિધિ તાપત્રાય વિનાશાય આ માણસ આદિ ભૌતિક આદિ દૈવિક આદિ તાપોથી પીડાય છે અને એ તાપની જો શાંતિ કરવી હોય તો તમારે પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચવું પડશે આજના સાયન્સે આજના વિજ્ઞાને બહારના તાપને શાંત કરવા માટે અનેક યંત્રોના સંશોધનો થયા 42 ડિગ્રી ગરમીની અંદર પણ તમે ઠંડકમાં રહી શકો એસીની શોધ એવી ગરમીમાં પણ તમે ફરી શકો કારમાં પણ એસી આવે દરેક જગ્યાએ બહારનો તાપ એ સૂર્ય તપે 42 ડિગ્રીએ પહોંચે તો પણ એને તારવા માટે તમે એસીની અંદર વયા જાઓ તો તમને ઠંડક મળે પણ માણસના હૃદયની અંદર જ્યારે એ ગરમી વ્યાપે અંદર આગ લાગે એ ઠંડક ક્યાં મળશે કોઈની પાસે કદાચ એસી નું સાધન ના હોય થાકીને આવ્યો હોય ગરમી લાગી હોય તો નળ નીચે બેસશે તો એને શાંતિ થશે તાકાત મળશે ઠંડક મળશે પણ અંદર જે દાહ લાગ્યો છે ઘણી વખત એવા કાર્યથી બેઠા હોય એસી માં તો અંદર ભડકતા હોય બેઠા હોય એસી માં છતાં અંદર ભડકા થતા હોય અંદર ક્યાંય ચેન ન પડતું હોય એટલે ગરમી 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 એટલે
ટેન્શન, ચિંતા, અંદર આગ લાગતી હોય, જે તાપ, અંદરનો તાપ, એ શાંત કરવા ક્યાં જશે? એ તમને કોઈ વિજ્ઞાન નહીં આપી શકે. અંદરના તાપને જો શાંત કરવો હોય તો તમારે પરમાત્મા સુધી જ પહોંચવું પડશે. અને પરમાત્માને વંદન કરો, પરમાત્માને નમન કરો, પ્રણામ કરો, તમારા અંદરના તાપ શાંત થશે. ત્રિવિધિ તાપને નાશ કરનાર જો કોઈ હોય તો એ પ્રભુનું વંદન છે. માટે પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. એ ત્રિવિધિ તાપ એ નાશ કરવા માટે એ પ્રભુને વંદન માટે વંદન કરીએ છીએ. અને એટલે જ વ્યક્તિ વધારે દુઃખી થાય ત્યારે ભગવાનને યાદ વધારે આવે, દુઃખી થાય ત્યારે ભગવાન યાદ આવે. અને જો એ ભગવાનને સાચા અર્થથી ભજ્યા હોય તો દુઃખમાં એ ભગવાન હારીને ઉભો રહે. દુઃખના સમય ઉપર પરમાત્મા હારીને ઉભો રહે. આપણા દુઃખના સમયે આપણો સાથી પણ આપણી સાથે જ્યારે નથી રહેતો, અને એવા ટાઈમે દુઃખના સમયે જો કોઈ આપણો સાથી બનતો હોય તો સર્વેશ્વર ભગવાન શ્રી હરિ બને છે. દુઃખોના ટાઈમ ઉપર આપણને જો કોઈ સહયોગ આપનાર હોય તો કેવલ અને કેવલ એ પરમાત્મા આપે છે. માટે પરમાત્માને વંદન કરીએ છીએ, માટે પરમાત્માને આપણે પ્રણામ કરીએ છીએ, માટે પરમાત્માને આપણે ભજીએ છીએ. એ પરમાત્મા ભગવાન એમ કહેવાય છે કે એક ભક્ત અને એ ભક્ત અને ભગવાનથી એટલું સામિપ્ય નજીક, એ ભક્ત જ્યાં જ્યાં ચાલે ભગવાન એની સાથે સાથે, જ્યાં જ્યાં જાય ભગવાન એની સંગાથે હોય ઠાકોરજી. અને આને રીતસર દેખાય કે પોતાના 2 પગલા, ત્યારબાદ એવા બીજા 2 પગલા, અને કાલી 4 પગલા દેખાય. એ ચાલતો હોય, આમ જ્યાં નજર કરે તો એના પગલા પડ્યા હોય, બાજુમાં બીજા 2 પગલા પડેલા હોય, અને એવા બીજા પગલા દેખાય. આને ખ્યાલ આવ્યો, અહેસાસ થયો કે બીજું કોઈ નહીં પણ મારો ઠાકોરજી છે, મારો પ્રભુ છે, મારી સંગાત અને સંગાત છે. પરમાત્મા સાથે ને સાથે કાયમ સમય ચાલ્યો જાય. એક દિવસ એવું થયું, એના જીવનમાં આપત્તિઓ, વિપત્તિઓ ના વાદળોએ એને ઘેરી લીધો. એટલા બધા દુઃખો આવવા માંડ્યા ચારે દિશાઓમાંથી. એના પોતાના કહેવાતા પોતાની પાસે કોઈ ન રહ્યા, કોઈ છતાં માણસને પરમાત્માની એટલી બધી ઊંઘ હતી, ભાવ હતો, એટલે એને એમાં કોઈ અસર ચાલવા લાગ્યો આગળ, વધવા લાગ્યો આગળ. છતાંય મારો ઠાકોરજી મારી સંગાત છે, કોઈ એનું ન રહ્યું. એનો સંબંધી પણ એની સંગાતે સાથ આપવા એને તૈયાર ન થયો. ને એવામાં એક દિવસ આ માણસ રસ્તાની ઉપર ચાલ્યો જાય છે. અને એ જ્યારે ચાલ્યો જાય અને થાકેલો માણસ છે, દરેક જગ્યાએથી એવામાં એની દ્રષ્ટિ પગલા ઉપર પડી. પગલા ઉપર જ્યારે એની દ્રષ્ટિ પડી ત્યારે એને જોયું, અત્યાર સુધી હું જ્યાં ચાલતો હતો ત્યાં 4 પગલા દેખાતા હતા, આજે પગલાની દ્રશ્ય પગલા 2 થઈ ગયા. એને 2 પગલા દેખાયા, 4 પગલા ન દેખાયા. 2 પગના ચિહ્નો દેખાયા. વ્યથિત થઈ ગયો, દુઃખી થઈ ગયો. આર્તનાદથી પુકાર કરવા લાગ્યો, હે નાથ, હે પ્રભુ, મને એમ હતું કે આ જગતની અંદર જ્યારે કોઈ નથી હોતું, ત્યારે આ જગતમાં નાનપણથી જેને શરણાગતિ તારી સ્વીકારી હોય છે એની પડખે તું ઊભો હોય છે. પણ પ્રભુ, આજ મને ખબર પડી કે આ મારા દુઃખના દિવસો આવ્યા
મારા સુખના જે સાથીઓ હતા એ બધા જ મારાથી દૂર થઈ ગયા. પણ પ્રભુ આજ મને એ બાબતનું દુઃખ થાય છે કે હે મારા નાથ, હે મારા ઠાકોર, હે ઠાકોર, આજે તું અદૃશ્ય થઈ ગયો. આજ સુધી તો હું પણ જ્યાં ચાલતો તો ત્યાં ત્યાં તું મારી સાથે ને સાથે ચાલતો તો. મારા પગલાની સંગાથે તારા પગલા દેખાતા હતા અને પડતા હતા. આજે તારા પગલા પડવાના બંધ થઈ ગયા. તું ચાલ્યો ગયો, બસ તે દુખિયારાનો સાથ છોડી દીધો. તું સુખનો સાથી છો. નામ જ્યારે એને વાત કરી ત્યારે આકાશવાણી થઈ. પ્રભુ આશીષ કરવા લાગ્યા. બેટા, બેટા દેખ, હું ક્યાંય ચાલી નથી ગયો, તારી સાથે ને સાથે છું. અરે પ્રભુ, પણ આજ સુધી તો 2-4 પગલા પડતા હતા, આજે 2 પગલા પડે છે. અને તું મારી સંગાત ક્યાંથી હોય? ચાલ્યો ગયો છે. અને તે દિવસે પરમાત્માએ કીધું, તું બેટા બાલ્ય અવસ્થાથી મારી શરણાગતિનો સ્વીકાર કર્યો હોય, એની હું સંગાથે રહું છું, એની સાથે ને સાથે હું રહું છું. પણ જ્યારે દરેક એના સાથે હોય ત્યારે એની પડખે ચાલું છું. પણ બેટા, આજ જ્યારે કોઈ તારું નથી રહ્યું ને, ત્યારે ખુદ મેં તને મારા ખભા ઉપર ઉપાડી લીધો છે. અને ઈ જે 2 પગલા પડે છે એ તારા નહીં પણ મારા પડે. ઈ 2 જે પગલા પડી રહ્યા છે ને બેટા, એ તારા નહીં પણ ઈ મારા પડી રહ્યા છે. તને તો મેં મારા ખભે ઉપાડ્યો છે, માટે તો તું ટકી રહ્યો છું, માટે તો ટકી. तापत्राय विनाशाय श्री कृष्णाय वयं नमः. तापत्राय विनाशाय श्री कृष्णाय वयं नमः. એ પરમાત્માને આપણે વંદન કરીએ છીએ, એને આપણે પ્રણામ કરીએ છીએ. શા માટે? ત્રિવિધ જે તાપ છે એ તાપને શાંતિ કરનાર એ વંદન છે, પ્રણામ છે. માટે આપણે એને પ્રણામ કરીએ છીએ, માટે આપણે જ્યારે આ જગતમાં આપણું કોઈ ન હોય ત્યારે આપણા સાથી બની અને જો કોઈ આપણને ખભે ઉચકીને ફરતું હોય તો એ આપણો ઠાકોરજી છે, આપણો પરમાત્મા છે. પણ મને તો તમને ત્યારે ખબર નથી, મને તો તમને ખબર નથી. માટે પરમાત્માને આપણે વંદન કરીએ છીએ, માટે આપણે એને પ્રણામ કરીએ છીએ. આ પ્રમાણે પ્રભુનો પરિચય આપ્યો, પ્રભુને વંદન કર્યા, પરમાત્માને વંદન કરી અને હવે વંદન કરે છે સુખદેવજી મહારાજને, કે જે આ કથાના મુખ્ય વક્તા છે. સુખદેવજી મહારાજ કે પરમહંસોના આચાર્ય, બ્રહ્મ સ્થિતિને પામેલા મહાપુરુષ. આ જગતમાં બ્રહ્મની વાતો કરનારા કેટલાય મળશે, પણ પરબ્રહ્મનો ભેટો કરાવનારા તો કોઈક જ વિરલાઓ મળશે. પરબ્રહ્મનો જે ભેટો કરાવે એ સાચો પરમહંસ છે. આજ શુભજીને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંત મનો પેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુઆવા. પુત્રેતિ તન્મયતયા સર્વભિનેદો સર્વભૂ હૃદયં મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. જ્યારે હે બેટા સુખ કરી ભગવાન વેદવ્યાસ એની પાછળ પડેલા, ત્યારે વૃક્ષ અને વેલીઓની બીચમાં રહી અને જેને જવાબ આપ્યો તો એવા સુખદેવજી મહારાજ
જન્મતાની સંગાથે જે સંસારને છોડી પ્રભુને પ્રાપ્ત કરવા માટે જે ભાગ્યા હતા એવા સુખદેવજી મહારાજ એને પ્રણામ કરું છું, એને હું વંદન કરું છું. એવા સુખદેવજી મહારાજ એને વંદન કર્યા. એ વંદન કરી અને હવે આ કથા ને મહાત્માની શરૂઆત અંદર આગળ વધતા કહે છે કે આ કથા શું છે? હે રાજન, એ ગંગાના કિનારા ઉપર આ કથાની શરૂઆત જ્યારે થાય એ સમય ઉપર ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથાની શરૂઆત કરવા જાય. હજારો ઋષિઓ પણ ત્યાં બેઠા છે. એવા સમયમાં દેવતાઓ ત્યાં આવ્યા. અમૃતનો કુંભ અને આ દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને ત્યાં આવી સુખજીની પાસે મૂક્યો. સુખજી જાણે છે દેવતાઓ સ્વાર્થી છે, સ્વાર્થ વગર આવે નહીં. અમૃતનો કુંભ આપીને કહે છે દેખો આ અમૃત એ તમે પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ છે એને પાઈ દો, એ અમર થઈ જશે. સુખજી જાણતા હતા કે અમૃત અમરત્વ અપાવે પણ અભયત્વ ન અપાવે. અમૃત અમરત્વ અપાવે, અમર બનાવી શકે, અભયત્વ ન અપાવી શકે. અને સુખજી કહે છે એ બરાબર, પણ અમૃતના બદલામાં તમે શું માંગો છો? શું ઈચ્છા છે? તમે શા માટે આવ્યા છો? અમૃત લઈને તમે ક્યાં આવ્યા છો? અને તે દિવસે એને કીધું હતું કે આ અમૃત એ પરીક્ષિતને પાવો અને એના બદલાની અંદર આ કથા અમૃત એ તમે અમને પાન કરાવો. કથા સુધા, કથારૂપી અમૃત, કથા સુધા એ કેવલ આ વસુધા ઉપર જ ઉપલબ્ધ છે. કથા સાંભળવી હોય તો દેવતાઓએ પણ અહીંયા આવવું પડે. કથા સુધા કેવલ વસુધા ઉપર જ ઉપલબ્ધ છે. આ અમૃત એને આપી અમને કથામૃતનું પાન કરાવો. અને તે દિવસે શુકજી મહારાજ હસવા લાગ્યા હતા. અહો, આ લાલો લાભ વગર લોટે નહીં ક્યારે. દેવતાઓ એમના ક્યારે આવે નહીં, સ્વાર્થ વગરના. અરે દેવો, આ તમારું આ અમૃત અમરત્વ અપાવી શકે, અભયત્વ ના અપાવી શકે. અને હા, એમાં પણ એ અમૃત જે છે આ તો કેટલાય ઝઘડાઓ એને અંતે પ્રાપ્ત થયેલું છે. તેમાં તે બહુ શાંતિનું. અમુક મિલકત જોજો એવી ઝઘડાઓ બની ગઈ હોય પછી કોઈ એને એમના આપે ને એમાં મારા જાય ને તો એ શાંતિ ન પામે છે. શાંતિ મળે જ નહીં, કારણ કે મિલકત એ પ્રકારની જ બની ગઈ. મોટા મહારાષ્ટ્રની સંગાતે હતો. દિવસે 2 સાલ ગયેલો અને બેઠા હતા. બાપજી જમતા હતા, બાજુમાં બેઠો હતો. 2 જણા હતા. વાત નીકળી. વાત કરતા કરતા પ્રસાદીની વસ્તુની વાત નીકળી અને મોટા મહારાષ્ટ્રે એક અદ્ભુત વાત કરી. સ્વામી એક પ્રસાદીની પેટી હતી, બહુ જ સરસ. કેટલી એમાં પ્રસાદીની વસ્તુઓ મહારાજની. એ પેટી એ ક્યાં આવી એવડી થતા થતા ક્યાંય ગઈ, કોઈ સંતની પાસે પહોંચી. એ પ્રસાદીની પેટી માટે તેની ખૂન થઈ ગઈ. વર્ષો પહેલાની વાત છે. પછી આ ફરતી ફરતી જ્યાં જ્યાં પેટી ગઈ ને બધે ઝઘડા. મંદિરમાં બી ફરી હોય, જ્યાં જ્યાં ફરી બધે ઝઘડા. કે અમારી પાસે ફરતી ફરતી આવી, અમ કીધું કે અમારે નથી જોઈતી. છેલ્લે બસ કીધું કે હવે કરી દીધો, સ્વયં તક મળી નહીં છે આવશે કર. પછી કે હવે અમારે નથી જોઈતી. કોઈ એવી મિલકત, એવી વસ્તુ એવી બની ગઈ હોય કે પછી એ ગમે ત્યાં જ્યાં જાય
સમજાય એ એનો ભાવ જ બદલે, એની પર વાઇબ્રેશન જ આપી જાઓ, વાઇબ્રેશન. આજે સુખજી કહી રહ્યા છે અમરત્વ, અને આ અમૃત એ તો અમૃત માટે તો કાંઈક કપાયા છે, કાંઈક મર્યા છે, ત્યારે તમને ઝઘડા કરી કરીને મળ્યું છે. અમૃતના બદલામાં કથાનો દરેકને હક છે, પણ કથા કેવી વક્તાના હાથની હોય છે એમ સ્વતંત્ર આબાદી ભાવ છે. પણ એથી આગળ કે કથામાં આવીને કોઈ એમનેમ બેસી જાય, કથા સાંભળે, કોઈને તકલીફ ના હોય. ઋષિઓ બેઠા હતા, પરીક્ષિત બેઠા હતા, દેવ આવીને બેસી ગયા તો કોઈ ના પાડે તો ઉઠાડી મૂકે. પણ એ કથાને સાંભળવા માટે નહીં, સોદો કરવા માટે આવ્યા. ઘણા લોકો આપણે કઈ સોદા કરવા, સોદો કરવા, કથા સાંભળવાની સોદો કરવા. અને માટે સુખજી એને કહી દીધું, કોઈ સુધાર, કોઈ કથા લોકે, કોઈ કાચો, કોઈ મળી મહાન બ્રહ્મ રાખો વિચારીએ. કોઈ કથા, કોઈ સુધાર, કોઈ કથા લોક, કોઈ કાચો, કોઈ મળી મહાન. ક્યાં આ કથામૃત અને ક્યાં તારું અમૃત? અત્યારે મેળ ન પડે, કારણ કે કથા એ મણી છે અને તારું અમૃત એ તો કાચનો ટુકડો છે. કાચના ટુકડા સમાન છે, એ શક્ય નથી. હા, હવે વાત રહી પરીક્ષિતની. કથાની તો ના પડી, હવે વાત રહી પરીક્ષિતની. પરીક્ષિતને તો લાંબુ આયુષ્ય માટે અમૃત પીવું હોય તો એને આપી શકો છો. પરીક્ષિતને પૂછ્યું, બેટા તારી માટે આ દેવતાઓ અમૃત લઈને આવ્યા છે, ત્યારે પીવું છે? પરીક્ષિત કે અમૃતથી શું થાય? બેટા આ અમૃત પીવાથી તું દીર્ઘજીવી બની શકે, પણ દિવ્યજીવી ના બની શકે. અમૃત પાનથી વ્યક્તિ દીર્ઘજીવી બની શકે. એક શબ્દ ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે. અમૃત પાનથી વ્યક્તિ દીર્ઘજીવી બની શકે, દિવ્યજીવી ન બની શકે. દિવ્યજીવી બનવું હોય તો તમારે કથામૃતનું જ પાન કરવું પડે. દિવ્ય જીવન પ્રાપ્ત કરવું હોય તો કથામૃતનું જ પાન કરવું પડે. બેટા દીર્ઘજીવી આનાથી બની શકાય છે, પણ દિવ્યજીવી નહીં બની શકાય. અમરત્વ મળશે, અભયત્વ નહીં મળે. કથા સુધા એની છે, કથા સુધાથી તો અભયત્વ પ્રાપ્ત થાય છે. અને તે દિવસે પરીક્ષિતજીએ કીધું, તો બાપજી મારે દીર્ઘજીવી નથી બનવું, મારે દિવ્યજીવી બનવું છે. ને જોઈએ મારે અમૃત કાલ મૃત્યુ થતું હોય તો આજે થાય, પણ મારે દિવ્યજીવી બનવું છે. અને ખરેખર ઉંમરની સાથે ક્યાં ભાવ છે, ક્યાં એની સાથે નાતો છે બાપ. શંકરાચાર્યજી 32 વર્ષ જીવ્યા હતા લોકમાં. સ્વામી વિવેકાનંદ બહુ ઓછું જીવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ જ આ દુનિયામાં રહ્યા. મહાપુરુષો લાંબુ નથી, પણ છતાં કેવા કાર્યો કર્યા, અને કેટલા હો વરણ હવા હો વરા જીવે. હું કરવાના જેના જીવતરની જરૂર છે એને જીવવા કોઈ દેતું નથી. જેના જીવતરની જરૂર છે એને જીવવા કોઈ દેતું નથી. જીવી રહ્યો છે જે મોતને વાકે, જીવી રહ્યો છે જે મોતને વાકે, એને મરવા કોઈ દેતું નથી. જીવી રહ્યો છે જે મોતને વાકે, એને મરવા કોઈ દેતું નથી. જેના જીવતરની જરૂર છે એને જીવવા કોઈ દેતું નથી. એને જીવતરની જરૂર હોય અને એટલા માટે કહે કે અહીંયા જરૂર હતી ને એટલે એની ક્યાંય જરૂર હતી, લઈ ગયા. પણ બાપા અમારે જરૂર હતી, અને જેની જરૂર નથી આગળ આવે. જેના જીવતરની જરૂર છે અને જીવવા કોઈ દેતું નથી. જીવી રહ્યા છે જે મોતને વાંકે, એને મરવા કોઈ દેતું નથી. જીવી રહ્યા છે જે મોતને વાંકે, એને મરવા કોઈ દેતું નથી. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું તમે જીવ્યા ને એ મહત્વનું છે. આપણે જોઈએ
બસ માણસ એ આહુડા પાડવા પણ એ દિલથી પાડવા જોઈએ. એક પત્ની એના પતિને કહે છે, તમે શું તો એવું તમારા જીવનમાં કર્યું છે, કંઈક તો કરો. બેને કાયમ મીઠો ઝઘડો થાય, પતિનો સ્વભાવ વિચિત્ર. એટલે પેલી પત્ની કહે, કાંઈક તો એવું કરો, કાંઈક તો એવું કરો કે જિંદગી પૂરી થાય ત્યારે લોકો તમને યાદ કરે. બે લોકો તમારી પાસે આહુડા પાડે એવું કંઈક તો કરો. કાંઈ આમાં બાઈ બોલ્યા કરે. અને એક દિવસ કીધું એને, તું શું કાયમ કીધા કરે, કંઈક તો એવું